ફાઇનલી લોકેશન પહોંચી ગયા છે ને તમને એક લોકેશન એવું દેખાડું ને બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો આજનો બ્લોગ ક્યાંક યુનિક થવાનો છે, કારણ કે બહાર ફરવા જવાનું છે. એ જ ત્યાં જઈને આપણે કાંઈક બનાવવાનું છે. મેગી બનાવશું, હું બનાવશું છું, કાંઈ નક્કી નથી. લગભગ તો કાલે સાંજે આપણે ગયા બ્લોગમાં વાત થઈ એની જેમ પુલાવ જ બનશે, બસ ખબર નહીં. બરાબર ને મમ્મી? મમ્મી જો આજ કરે છે. હું તું કહો તમને બધું આવડે આમ ને તેમ ને. તોય પણ બની તો જાય છે. અમે ટૂંકમાં ના એવું નથી આવું બનતું, મજા આવે. એક કામ કરીશ, આજ છે ને હું પાર્સલ લેતા આવું તારે ત્યાં બનાવી નહીં, બરોબર? બસ તું ટેસ્ટ કરજે. અમે ઓકે જ બનાવ. રસોઈ કોણ છે અમારે, તને ખબર છે? કપિલ છે. એમાં કાંઈ ન ઘટે. વાત 8:40 થઈ હતી અને તમે 9:20 આવ્યા. બસ પણ એ તમારે અગાઉ કરીને રખાય ને બધું, બરોબર ને? લાવો 100 રૂપિયા દંડ લાવો. ઓલો અને જો કપિલ, જો આપણે સમોસાનું કીધું જ કાલ, ઈડલી વડા લાવ્યો. એટલે એક બાટલો જ છે. એ લાઇટર છે ભાઈ, લાઇટર છે. ના એ આમાં નથી બનાવ્યા કપિલ. અમારા મમ્મી માનવા નથી દેતી, એ કે એમાં ન બને. એ કપિલ ને કે હું ફૂલા બનાવતા આવડે, હમણાં જ હજુ કીધું. મેં કહ્યું ત્યાંથી હું પાર્સલ લેતા આવીશ ટેસ્ટિંગ મારવા. હા, એ બગડી જાય એટલે આપણે ન લાવીએ. કપિલા ઈડલી વાળા કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. હા, ચા ઠરી જાય હો. તે એક એટલે મારે એક નથી બાકી. તું નથી પીધો? હા, ત્યાં કેવી પીતો ગમે એવી, અહીંયા ઘરની છે તો પીતો નથી. હાલો નાસ્તો કરીને નીકળી ફટાફટ. ને આમાં જો મોહન થાળ બીજી વાર બની ગયો છે. ટ્રાય કરો આ વખતે કંઈક સિંગતેલ નાખ્યું. મને સિંગતેલ ગમતું નથી. એક જોરદાર હતા કપિલભાઈ સ્કેમ કરી નાખ્યો છે અમારી યારે. 2 ગાડીમાં અત્યારે 300 નું પેટ્રોલ પુરાયું અને બધા પૈસા કપિલે આપ્યા. અને પેટ્રોલ વાળાને મેં પૈસા આપ્યા અને કપિલે આપ્યા. એ પાછું એ બધા પૈસા લઈ લીધા. એ એમ કહેતોય નથી કે 2 અલગ અલગ આપ્યા. કપિલ કેમ આ રીતે થયું યાર? પણ એને ખબર નથી પડતી 2 પાસે પૈસા ન લેવાય મારે. હું નો આપે એમ પૈસા પાછા. 500 નોટ મેં આપીને કપિલે 600 રૂપિયા આપ્યા. તું પેટ્રોલ પૂરું કેટલા? 900 નું ક્યાં જ પૂરું? 2 ગાડીમાં 300 પૂરું તો પૈસા કેટલા લઈ ગયું? 900 કહું તો શું, 600 આને આપ્યા ને 500 તે આપ્યા. હા, હવે પેલા રસ પી લઈ પછી જ આવી. પૈસા કાંઈ જાળવે નથી ઉગતા કાંઈ. હું 320 રૂપિયા નીકળતા એમ થોડાક જવા દેવી કાંઈ. હા, એ કે હા અત્યારે છે ને પૈસા જ બધું છે, સમજ્યા? કોઈ ન બોલે અત્યારે. માણસાઈ રહી નથી. જય માતાજી ભાઈ. બ્લોગર છો? હું ચેનલ નામ? ચેનલ લોક. ક્યાં આ બાજુ ક્યાં? હવે મેગી ખાવા જતા હતા, રજા છે ને. મિત્રો ભાઈના બ્લોગ ને જોજો. રસ પીધા હતા. મારા કોઈ નથી જોતા પણ ભાઈ મિત્રો મજાક કરો. બાકી ચાલો જો વાતચીત કરે ભાઈ સાથે. બાકી હર હર મહાદેવ, જય માતાજી. અત્યારે મેં તળાજામાં છે ચાકુ ઘરે ભૂલી ગયા છે. ચાકુ વગર તો કાંઈ કામ થાય નહીં. દીપો જો બધા ગોતવા જાય જો ચાકુ મળી ગયું, કામ થઈ ગયું. ફાઇનલી લોકેશન પહોંચી ગયા છે ને તમને એક લોકેશન એવું દેખાડું ને જો દિલ ગાર્ડન થઈ જાય. અને આ સાઈડ જો કે અહીંયા તો અમે બીજી વાર આવ્યા. પહેલી વખતે મેગી બનાવવા આવ્યા હતા. મેગી અમે આ દરિયા ખાધી હતી. ના એમ ને સારું તે કીધું, ખબર નહોતી. ગઈ વખતે મેગી બનાવી હતી ને આ વખતે કપિલ હું બનાવવા કાંઈ નક્કી નથી.
આ લોકેશન એવું છે ને કે આમ અંદરથી શાંતિ મળે, અહીંયા કોઈ હોય નહીં, બસ આપણી સિવાય કોઈ ન હોય, આમ જો હાવ શાંતિવાળી વાતાવરણ. હા, કયા પથરા? એ આગળ છે, આમ જોડિયા આપણે આ વખતે બધું એક્સપ્લોર કરવા જવાનું છે. હા, એ બધી સાઈડ જાવી મજા આવશે. જે કુદરતી વાતાવરણ હોય ને ત્યાં મજા જ આવે, શાંતિ મળે. આમ અવાજ જો કોઈ મને રિસ્પોન્સ આપ્યા કે ન આપે, સામે કલાક બે જાવ એટલે રિસ્પોન્સ દરિયો આપવામાં મજા જ આવે. આપણે બીજા વ્લોગર છે ઓલે ખબર છે અહીંયા બોટ ઊભી હતી, ખબર છે ને? ક્યાં? સાવ નજીક જ ત્યાં સામે દેખાતી હતી. આ વખતે પાણી વધારે છે ને, પાણી ઓલી કલા માગું હતું. ઓલી વખતે આપણે વહેલા આવ્યા હતા. જો આ બે અત્યારે તેલ ને એવું લેવા જાય છે. આજ કપિલને શું થઈ ગયું છે ને એ નથી ખબર પડતી. બધી વસ્તુ ભૂલી જ જાય. પેલા ચાકુ ભૂલી ગયો, પછી ઘણી વસ્તુ પેટ્રોલ પંપે એવું કર્યું. આજે ને પાક્કું કાંઈક થઈ ગયું છે. તેલ કઈ રીતે માણા ભૂલે? ખબર છે આપણે કાંઈક આઈટમ બનાવીશ તો એમાં તેલ તો જોવે ને. હું સુમિત કાંઈક સારી જગ્યા ગોતી ને આ બધો સામાન લઈને જાય, પણ જો કરી કેટલી પાણીની બોટલ, વજન એટલો હે ને. બાકી હવે સારું લોકેશન કાંઈક ગોતીને એની વાટ જોઈ, બીજું તો હું. બાકી દરિયા કાંઠે તો મજા જ આવે રાખે. તો ગઈ વખતે અમે આવ્યા ને ત્યારે મેગી આ જગ્યાએ બનાવી હતી. લોકેશન જો એક નંબરના. આ જગ્યા છે ને પણો વધારે આવી ગયો. જો સુમિત, આ છે ને પેલા ખાડું હતું અહીંયા, આ પણો નહોતો ને આમાં પાણી ભર્યું હતું, અને આમ મારું પાવર બેગ એ વખતે પડી ગયું હતું ને ખરાબ થઈ ગયું હતું. બાકી લોકેશન તો કાંઈ કહેવા જેવું જ નથી આમ. અને દરિયા કિનારે જ આવીને ભાઈ ત્યાં મજા જ આવે રાખે. હકીકતમાં દરિયા આમ અલગ જ નાતો થઈ ગયો છે, કોને ખબર. જો કુદરતી રીતે આ કઈ રીતનું કોતરાને બનેલું જો. અને રસ્તો જો એડવેન્ચર વાળો થઈ ગયો છે. એક બાજુ આ વજન એટલો છે, ઓલાને ત્યાં તેલ ભૂલી ગયો. બોલો અત્યારે એટલો મગજ જાય છે ને, ઘડીક તેલ ભૂલે, ઘડીક ચાકુ ભૂલે, ઘડીક પેટ્રોલ પંપે પૈસા ભૂલે, કાંઈ સમજાતું જ નથી એનું હાથ તો. જો આટલું બધું હાલીને આવ્યા ઠેઠ સામેથી, પણ મહેનત તો વચૂલ છે હો. જેવી જગ્યા જોતી હતી ને એવી મળી ગઈ એક નંબર. આમ જો ઓલા બે અહીંયા આવે કે રાડું નાખે જોઈ, એને એમ કે આટલામાં જ ક્યાંક ઊભા રહે એમ. પણ દર વખતે કંઈક નવું ટ્રાય કરવામાં વધારે મજા આવે, સમજો. દર વખતે એકને એક જગ્યાએ ન મજા આવે. હા હા, કેવો સાંયો છે. ઓલા બે જો ક્યાં ઠેઠથી હાલીને આવે છે, અમે અહીંયા ઠેઠ છીએ. બોલો, આમ જોવામાં એમ લાગે કે અહીંયા જ છે, પણ આમ બહુ આઘું છે. રિયલ જ્યારે હાલો ને ત્યારે ખબર પડે કે બહુ આઘું છે. સિરિયસલી મસ્તીની વાત નથી. આમ જો કેટલું આઘું છે. એ બે જો ક્યાંક અહીંયા હાલા આવે છે. લોકો પણ મળી ગયું એટલે સારું કહેવાય, લઈને તરત હા, પણ આ ગામ ક્યાંય આઘું છે એટલે વાંધો નથી ને. એ બે લાઈન તો આવે છે, હાથમાં કંઈક દેખાય તો છે. અને હાથ પગ ધોઈ નાખ, પછી આપણે કટિંગ બટિંગ બધું ટમેટા કરી નાખી એટલે હવે કામ પતે. ને આ વખતે થોડું વધારે મોડું થઈ ગયું ને એમાં પાછો ઉનાળો છે. ગઈ વખતે મેં ચોમાસામાં આવ્યા હતા મેગી ખાવા. આ ઉનાળો છે એટલે તડકાનું કેવરાવે. લોકેશન તો બહુ એન્જોય કર્યું ને, પણ હવે છે ને આપણે જમવાનો બનાવવાનો સમય આવી ગયો છે. બરોબર ને? શું બનાવવાનું? રીંગણા બટેટા તો કપસા? કપસા નહીં સુમિત, સુધારવાનું ચાલુ કરી દેવી આપણે. અને તને શું કીધું કપિલે? હા તો ચોખા ધોઈ નાખ. તું તારું કામ કર. 100%ની વાત કરી કપિલ. દર જગ્યા ગમે ને આપણે જાવી ને આવી કુદરતી જગ્યામાં ક્યાં આપણે ગંદકી ફેલાવતા. અત્યારે ભલે બધું આ થયું, આ બધું એ પછી અમે ભરી લઈશું, બરોબર ને? કારણ કે આવી નેચરલી જગ્યા હવે દુનિયામાં વધી જ નથી, અને વધી છે ને લોકોએ હારી નથી રહેવા દીધી. ખોજ કોઈએ કરી તને ખબર? કોઈએ કરી. કપિલ ત્યાં કરી જાંજમેરની ખોજ. હા, મેં બતાડ્યું બધાને. હા એમ મેગી ખાવા આવ્યા હતા. અને આ લોકેશન છે ને જાંજમેરમાં આવેલું છે. જાંજમેરની પાદરમાં એમ જ કહેવાય ને. ગામ ને વટી જાવ પછી. હા, એટલે ઓલો હનુમાન દાદા ઓલો ઝાંઝમેર નહીં હો પાછું. એ ઝાંઝરિયા હનુમાન આવે. એ તો ઝાંઝરિયા આવે હવે. આ ઝાંઝમેર છે. જો કપિલ હવે ડુંગળી હોટલ જેવું. કપિલનું કામ મને પહેલે જ ગયું, આમ પરફેક્ટ. તો અત્યારે હે ને દેશી જુગાડ અહીંયા થાય છે. ડીશ ને તપેલું બે જ વસ્તુ છે. જે ચોખા પલાળેલા છે ને એવું નાખવા કેમ, એને તપેલાની જરૂર છે. એટલે આવી રીતે જુગાડ કરીને બધું કરવી છે. હાલા કરે બધું. જો અહીંયા દરિયો, આ કાંઈક ઉડીને જાય છું. અને અહીંયા હવે બને છે જે સુગંધ આવે છે ને, ભૂખ નહોતી તોય આમ ભૂખ લાગી ગઈ. કાં
જો કઈ વિડીયો જોવે એવું છે ભાઈ. હાલો આપણે થોડુંક આમ આગળ જાવ, થોડુંક એક્સપ્લોર કરતા આવીએ. હા મને ભૂખ નથી લાગી યાર, ખાઈ લો તમે, ખાઈ લો. કપિલા ના પાડી બોલ મને. કપિલે કીધું તને નથી દેવાનું કે તો મારા બટેટા સુધારે કાઢ દો મને વાસા. હાલો બટેટા ઓલા ડુંગળી બધું કાઢો. હાલો મારું નોખું કરો. ઓલા સોખા ધોયા તા એ કટા ચોખા મેં ક્યાં ધોયા? પણ તે ધોવાયા હતા ને પાણી ઉપરથી તે જ નાખ્યું હતું ને. મારું પાણી કાઢ દો. આ હું લાવ્યો હતો બાઉલ. એ ગિફ્ટમાં આવ્યું છું, મસ્તી નહીં. ફોન લીધો ને એમાં આવ્યું હતું. હા ભાઈ એમ જો કેવું લોકેશન છે, ખેન ખતરનાક. એટલે આ સાઈડ હું આવ્યો હતો જોવા. હજુ તો હમણાં થોડુંક ઘણું ખાઈને પેટ પૂજા થઈ જાય ને પછી આ બધું રખડવા જાવું છે, થોડુંક ફોટોશૂટ ને એવું કરીશું. કારણ કે આવા મોકા છે ને ક્યારેક જ મળે, રજા હોય ને એવું બધું હોય ત્યારે. બાકી આવી ટ્રીપ પ્લાન થતી નથી. બહુ અઘરી છે ટ્રીપ પ્લાન કરવી. ભલે આ એક દિવસની જ છે પણ તોય તે બાકી 24 કલાકે રોકા જવાનું બહુ મન છે પણ યાર બધું ભેગું નથી થતું, ટાઈમ નથી મળતો. વ્લોગર એ નવું ચાલુ કર્યું છે. સારું હાલો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે. કેવા નખરા ચાલુ કરી. અને હવે કપિલ ભજ્યા. એ મને સખાવડો ને થોડુંક આપો ને. આવતી ફેર આવજો. અત્યારે અમારે જે વધુ ઘટું હું ખાઈ લઈશ. એવું નથી, તાણ આવે એવું સમજાણું. તમે 3 જણા થઈને તપેલું ખાવા આપું. તાણ આવે એવું સમજાણું. કેમ કે આ બધું તમારે આ કાસું ખાવું જ લેતા હતા. કોથળી ઈ કાસું આ બધું જો એવું કાસું કોણ ખાય? આ તો તમારે દેવો ને યાર, દેવું હોય તો ભરવું હોય તો ભાઈ. પાણી તો હાવ નથી, પાણી નહીં માંગતા તમે ભાઈ. પાણીના 5 પૂન મળે. અમારે જોતા જ નથી ને. થોડુંક જે વધુ ઘટું લાવો ને યાર, ખાઈ લેવી તો. ઘરે કરીને આવો હવે. ઠેઠ આમથી હાલીને આવ્યો તડકાનો. જો એ બે ચમચી આપી દો ને મને. તો ભજીયા બની ગયા છે હવે આપણે. તો આ ગેસનો સ્ટવ છે ને નાનો એવો, આમાં મેં પહેલી વાર બનાવી છે આ પુલાવ. બાકી દર વખતે તો આ સ્ટવનો ઉપયોગ ખાલી મેગી બનાવવા માટે કરવી છે, પણ આજ પહેલી વાર કરવી છે. અમને એમ કે નહીં થાય કદાચ, એ બાટલો નાનો પડશે એમ, પણ બની ગયા ટૂંકમાં. થોડાક કાચા જો થોડાક નહીં, ઘણા ગાચા છે. હું તને નથી ખબર. અલા લગનના ચોખા છે. તો લગન આવે જોઈએ હાવ આમ ન હોય. કિશનભાઈ લગન હા તો લગનના ચોખા હાવ ન બફાય. મરચું કામ નાખે છે? ઓકે છે. જો કપિલ જો એને ખાલી મીઠું નાખવાનું કીધું ને પાણી હું નાખતો હતો. તો મરચું કામ નહીં? હા છે ને, હવે અમારા ફૂલાવાળી એક્સપેરિમેન્ટ કરવા માંડ્યા છે આ લોકો. એ ભાઈ ફૂલાવાળી એક્સપેરિમેન્ટ નથી કરવાનું, ખાઈ એવા રાખજો. હું તમને રિવ્યૂ આપીશ કે કેવા બન્યા એમ, એટલે બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ફોટા પાડવા ઓલી સાઈડ વી ગયા, સારું લોકેશન હતું ને કપિલે બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અહીંયા બે જવું છે ને? અને તારે ક્યાં પણામાં જવું સામે? પવન બવન આવે ને તો અહીંયા પવન છે જ તે. હવે સુમિત તારે ક્યાં જવું? દરિયામાં? દરિયામાં શું કામ છે? તો આ જો ને કે આમ વ્યૂ છે. અહીંના બે જવી અને અમારી પાસે છે ને ડીશે એક જ છે, જેમ તપેલું એક છે. હવે ડીશમાં બધું નાખી દઈશું, ડાયરેક્ટ ઊંધું કરી નાખશું અને ચારે બેસી જઈશું. લીંબુ કટિંગ કરો અને હે ને હું રિવ્યૂ તમને આપીશ ટેસ્ટ કરીને કેવા બન્યા છે એમ. અમે ખાવાવાળા ખાલી 4 જણા છે. ફૂલ આવજો. કાજુ નાખ્યા છે આખા ગંડા. હા પણ કપિલ એને વધે નહીં ગમે, સમજો? ઘટે નથી ગમતું ક્યારે પણ, ગમે ત્યાં જવી. હાલો ખુશો એ હું લીંબુ કાપોસ. એ હવે લીંબુ એમ ન કાપવાનું હોય. શાંતિ રાખને. આમાં તને ખબર છે શું છે? આમાં રહસ્ય હતું એ. શું રહસ્ય હતું? ફોલ્ડિંગ વાળું હતું. એવું હતું? થોડુંક ખરાબ બગડી ગયેલું હશે ને. તમે પાછા અહીંયા ડાયરેક્ટ તમે ચીકવાળા મારો કપિલભાઈ દેશી જુગાડ કરતા તેમ કહી દેવાય ને. બાકી હું આમ જો ગરમ ગરમ હવા આવે આમ જો. હવા નો કહેવાય, લૂ કહેવાય. લૂ તો તડકાની કહેવાય. આ ગરમ તડકા જેવું જ આવે. આ દેખાય નહીં. એ લીંબુ નીચોડો હાલો, ભૂખ હવે રહેવાતું નથી. બધું કમ્પ્લીટ જ છે ને? પૂછું જેવા હોય નસીબ જે હોય ખાય તો લેવું જ તે. હા લીંબુ નાખી પછી રિવ્યૂ આપી. પાણી આવે છે કપિલ મોઢામાં. ફટાફટ રિવ્યૂ આપેલ. એક નંબર હતો એ તો ત્યાં બનાવ્યા તું તેમ જ કરી. તું ફટાફટ બોલ. આમાં કાંઈ કહેવા જેવું જ નથી. સુમિત તે ટેસ્ટ માર ને ભાઈ. મેં ટેસ્ટ એ હજુ ટેસ્ટ નથી મારો. હાલો ફટાફટ હું મારી લઉં. એક નંબર. હું એ લોકેશનના કારણે
કપિલની મહેનત છે ને આ નથી ભાઈ, આપણે ખરાબ કાંઈ નથી કહેતા, એની ફૂલ મહેનત છે. પણ લોકેશન એવું છે ને, અને આવી જગ્યાએ છે ને કાંઈ પણ ગમે એવું હોય મજા જ આવે. નાલો ફટાફટ ખાલી એવું રહેવાતું નથી. તો હવે આ ચાલુ કર્યું, બાટલો અહીંયા ઠેઠ પડ્યો તો ન્યા ઘા કરી દીધો, પથરા મારી મારીને. બોલો એટલે બાટલો પાછો તો લેવાનો જ છે, વાત તો થોડીક ખાલી વાહ કપિલ વાહ, બહુ અઘરો ટાસ્ક આવી ગયો. એ હંતાઈ ગયો બાટલો. રોકાવાનો પ્લાન હતો જ નહીં, પણ મજા આવી ગઈ ને આ લોકોએ ગેમ સ્ટાર્ટ કરી દીધી તો વધારે મજા આવીને હાંજ પડી ગઈ છે. અને હું જો ઘર તરફ નીકળી ગયા. હા થાકી ગયો, ત્યાં પાછું કામ બહુ કર્યું ને, ખબર છે અમને. તો સારું હાલો, આ વ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ એક નેક્સ્ટ આવા જ વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.